હંમેશને માટે આવું છું એ મીઠી મીઠાશ મીઠો આવકારો આપો છો તો આજ દાદા શ્રી સભાપતિ સુનકાર કેમ છે કેમ બેટા બેવા કેમ કાકા ભીમસા તોલે કબડે ગરી કોઠા રસાયા સા પાડે ગુરુ લડવાનો તો બ્રહ્મહત્યા રૂપા બાતે તારા પિતાશ્રી હતા તેને પણ પાતાળમાં લઈ ગયા માટે કોઈ બીડું તરફેવું હતું નહીં એટલા માટે અફસોસ થઈને બેઠા હતા બરોબર છે કાકા ભીમસા કોઈ વે કપડે કર્યો કોઠા રસા સા પાંડવ કોલ લડવાનું આવે તેનો બ્રહ્મચર્યનો પાપ હા કેમ કાકા શ્રી દાદા શ્રી સા કોઠાનું બીડું મારા મુખમાં સાવું છું માટે સાતમા કોઠાની જલ્દી તૈયારી કરો આ કદા પછાડું કોઠો બોલું મારું જગવું સિંહ સાતમો કોઠો તારા કાકા ભીમસેન સિંહ છે બસ કરો કાકા શ્રી હાલ હાલ મારી માતુશ્રી પાછા જઈ જલ્દી રજા લઈ પાછો આવું છું સાતમા કોઠાની તૈયારી રાખ બરાબર છે હાલો અરે પ્રણામ માતુશ્રી અરે બેટા અભિમાન આજ મોડો કર્યો છે ને મને તારા મુખમાંથી તારું લાલ મુખ કેમ બેટા જણાય જય માતુશ્રી આજે મારું મુખ તને લાલ દેખાય છે હા શા માટે દેખાય છે માતુશ્રી એ મને ક્યાં ખબર છે તારું મુખ આજ લાલ અરે તો સાંભળો માતુશ્રી હા હંમેશને માટે સભાની અંદર હા હું રમવા માટે જાઉં છું સાહેબ દાદાશ્રી કાકાશ્રી હા મીઠી મીઠાશ મીઠો આવકારો આપે છે બરાબર આજે દીવાબત્તી બંધ હતી સભા બધી સુનકાર હતી માતુશ્રી હા કારણ કે મારા પિતાશ્રી ગયા છે પતાળમાં અને વાયેથી કોરવે કપટ કર્યું કોઠા રસા સાત પાંડવ કુલ લડવાનું આવે તો બ્રહ્મચર્યનું પાપ છે માતુશ્રી માટે સો કોઠાનું ભેડું મેં મારા મુખમાં સાવ્યું છે સાતમો કોઠો મારા કાકા ભીમસેનનો છે માટે મારે ઉજે જવાનું છે એટલા માટે આપની પાસે રજા લેવાયો છે અરે બેટા તું સમજ તું તો નાનો ભાવ છે ઉદ્ય તો હું કદી તને અરે નહીં માતુશ્રી અરે ઉદ્ય નો દો દો જે મુખમાં બાંધ સાવે મુખમાં કોયલા કદાપી નહીં શોભે અરે બેટા મારું કોઈ માન ઉદ્ય નો જાય અરે નહીં માતુશ્રી જલ્દી મને રજા કારણ કે રણભૂમિમાં દુશ્મન મારી વાટ જુએ છે દુશ્મન તો વાટ જોતા હોય તો માનો હૃદય તો જો નહીં માતુશ્રી કારણ કે સો કોઠાનું ભીડું હું નો થાવું ને તો પાંડવનો લાભ નો રે માતુશ્રી કારણ કે મારા પિતાશ્રી પતાળમાં છે સાંભળ મારી વાત માનો રુદ્ર કેવો હોય અરે દીકરા લીલે દીન સુકે સુવરાવતી અરે દીકરા તન લીલે દીન સુકે સુવરાવતી અરે નહીં માતુશ્રી હૃદયનો
પાણી પૂછ